પણ આપણે કચરું ખાઈ રહ્યા છીએ. શું ખાઈએ છીએ? કચરું ખાઈએ છીએ. અહીંયા કરતાં ડબલ પૈસા આપીને આપણું શરીર બગડે છે, શરીરના આંતરડા બગડે છે. બરાબર, આપણા મજૂરીના પૈસા બજારમાં જાય છે, એ જ પૈસા બચત થાય. પહેલી વસ્તુ, એક પૈસા શું થાય? બચત થાય. કારણ કે જુઓ, બચતમાં સમજી લો, કાં 90 રૂપિયાનો 100 ગ્રામ સાબુ, એ શરીર ઉપર શરીર કચરું દૂર કરવાનું છે. બરાબર, આ 34 રૂપિયા, કેટલા? 34 રૂપિયા આપણા 28માં પડે. કેટલામાં પડે? 28 રૂપિયામાં પડે. બરાબર, આ પેલું 90 વાપરવા કાં 28 વાપરવા અને શરીર દૂર કરે. બરાબર, અને રેગ્યુલર લગાતાર વાપરવાથી થાય, લગાતાર વાપરવાથી આપણે જે પૈસા પાછા આવે. એ રીતના મરચું એવું છે, એ રીતના સાહેબ શેમ્પૂ છે, એ રીતના આપણે હળદરનો ડેમો કરી આપીએ, તેલનો ડેમો કરી આપીએ. સાહેબ ન્યુટ્રીચાર્જ છે, આપણા સ્વાસ્થ્ય માટે હોય છે, લેડીઝો માટે, એ ગોળીનો ડેમો કરી, દરેક વસ્તુનો ડેમો આપણી પાસે અવેલેબલ છે. ગુડ પ્રોડક્ટ સારી છે, સસ્તી છે અને ક્વોલિટી છે. બજારના લોકલ હાથીની ક્વોલિફિકેશન થાય. બજારનું લોકલ સાબુ લાવો તો લોકલ હાથી કોઈ મતલબ નહીં થાય. એટલે તમારો આ કોંતીભાઈ વસ્તુ વાપરે છે. આપણે આ મેં ઘણો મહિના પહેલા આવ્યા હતા. બરાબર, અને બીજા મહિના આવ્યા. બરાબર, તો હું જોઈ લઉં. બરાબર, પછી બધા તમને માવલું કરું કે પોતે તમે સાહેબ જુઓ, કોંતીભાઈ જો કોમ કરો છો, કોંતીભાઈ જે તમે મજૂરી કરશો, મજૂરીના તો પૈસા આપો. કોંતીભાઈ વધારાના પૈસા આપવાના નથી. પણ આ તો આ મારા તમારા થકી સલાહ એવી છે, બરાબર, કે વસ્તુ સારી છે, તમે વાપરો અને વાપરવાથી ઘેર બીમારી દૂર થાય અને આવકમાં વધારો થાય. આવક તો આવવાની થાય. હું જો રવિવાર ટીચર તરીકે હું નોકરી કરું છું, કહેવા મતલબ 50-60 હજાર પગાર છે. તો એ ગામડામાંથી જાઓ તો કઈ ગામ? તમારા ગામમાં પ્રાથમિક શાળા છે, ત્યાં શિક્ષકો તમારા બાળકો ભણવા જતા હતા, શિક્ષકો ત્યાં ભણાવતા. એ રીતના હું એ કામ કરું. બરાબર, પણ આ પાર્ટ ટાઈમ આ કામ કરવાથી લોકોના ઘેર બીમારીઓ દૂર કરવાનું. અને બીજું, હાલમાં આપણા મોદી સાહેબ એવું કહે છે કે ભાઈ સ્વદેશી અપનાવો, વિદેશી વસ્તુ બંધ કરો. તો આપણી આ દરેક વસ્તુ સ્વદેશી છે. દરેક વસ્તુ શું છે? સ્વદેશી. આ વસ્તુ છે. પછી મસ્જિદ તમારી યાર, બરાબર, બળદબડી તો કોઈને આપણે કહેવાય. ઓકે.